ડીસા સાંઈબાબા મંદિર ખાતે આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયું કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત પૂર્વીય ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાથે ચૂંટાયેલા સભ્યો અને વિવિધ સમિતિઓના ચેરમેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે અને ડીસા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જ્યારે સફાઈ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના નેતાઓ સહિત ચૂંટાયેલા સભ્યોએ હાથમાં ઝાડુ પકડી સાંઈબાબા મંદિરના ગાર્ડનમાં સાફ સફાઈ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પૂરો પાડ્યો હતો। જ્યારે પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે દ્વારા સ્વચ્છતા જાળવવા માટે લોકોને શપથ લેવડાવ્યા હતા। ડીસા શહેરમાં સ્વચ્છતા અભિયાનને લઈને પાલિકા દ્વારા અનેકવાર કાર્યક્રમ યોજવામાં આવે છે, જેને લઈને હવે શહેરીજનોમાં પણ સ્વચ્છતાને લઈને જાગૃતતા આવી રહી છે। દરેક નાગરિકે પોતાની ફરજ સમજી મારું શહેર સ્વચ્છ શહેર બને તે માટે જાહેરમાં કચરો ના ફેંકી કચરાગાડીમાં કચરાનો નિકાલ કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા। આપણે ભારત સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આજે સ્વચ્છતાનો જે 15 દિવસ માટેનો આપણને કાર્યક્રમ છે તેનો કાર્યક્રમ આજે આપણે સાંઈબાબા મંદિરથી ચાલુ કર્યો છે। ત્યાં આપણે નગરપાલિકાના બધા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ બધા આપણે અહીં કણે આજે ભેગા થઈ એમને શપથ લેવામાં આવે છે કે ગંદકી જ્યાં પણ હોય અને કોઈ કરતું હોય તો એમને તમે પણ સમજાવી શકો છો કે ગંદકી ના કરવી જોઈએ।